મેથ્સ સિરીઝમાં ગણિતમાં આપણે સરેરાશ શરૂ કરવાના છે. આજે સરેરાશ એટલે કે એવરેજ. આ ચેપ્ટરને ઘણીવાર સસ્તામાં સમજીને ઇગ્નોર કરી દેતા હોઈએ છે, બરાબર. પરંતુ આના ઘણા ક્વેશ્ચન બનતા હોય છે અને બીજું સિલી મિસ્ટેક્સના કારણે ઘણીવાર માર્ક્સ જતા રહેતા હોય છે. તો આપણે આ ચેપ્ટરને ઇગ્નોર નહીં કરીએ, બરાબર, અને કમ્પ્લીટ કરીશું. સીસીમાં પણ સારા એવા માર્કનું વેઇટેજ ધરાવે છે અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ તેનું વેઇટેજ સારું એવું છે, બરાબર. સૌથી પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. સરેરાશ એટલે શું, એટલે કે એવરેજ એટલે શું? સરેરાશ એટલે આપેલી તમામ સંખ્યાઓને સમાન ભાગે વહેંચવી. કોઈ પણ રેન્ડમ સંખ્યાઓ આપી હોય તમને 3, 5, 8, 9, 11, 17 આ રીતે સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાઓને શું કરવાનું? સમાન ભાગે વહેંચવાની છે. કેવી? એક સરખી વહેંચવાની છે. હું તમને 100 ચોકલેટ આપી દઉં અને કહું કે 20 છોકરાઓમાં આને સમાન ભાગે વહેંચી દો. બરાબર. તો એનાથી આ જે 20 છોકરાઓમાં 100 ચોકલેટો સમાન ભાગે વહેંચાશે એને જ આપણે શું કહીએ છીએ? એવરેજ. છોકરાઓને કેટલી એવરેજ મળશે? જે એવરેજ હશે ને એટલી ચોકલેટો બધા છોકરાઓને મળશે, બરાબર. સિમ્પલ વસ્તુ. અહીંયા આ સંખ્યાઓની આપણે એવરેજ સરેરાશ કાઢવી છે તો શું કરવું પડશે? તો આ તમામ સંખ્યાઓનો આપણે શું? સરવાળો કરીશું અને ભાગીશું શેના વડે? તો જેટલી સંખ્યા છે તેના વડે, એટલે કે કુલ સંખ્યા. ઉપર કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં આવશે કુલ સંખ્યા. આપેલી તમામ સંખ્યાઓના સરવાળાને તે કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપણે શું કહીએ છીએ? સરેરાશ કહીએ છીએ, એટલે કે એવરેજ કહીએ છીએ, બરાબર. એક ઉદાહરણ લઈએ. 10, 20, 30 અને 40 સંખ્યાની સરેરાશ કેટલી છે? તો કેવી રીતે કરીશું? તો જેટલી સંખ્યાઓ છે તેનો સરવાળો કરીશું. સૌથી પહેલા ઉપર એવરેજ લખું છું હું, બરાબર. એવરેજ બરાબર 10 + 20 + 30 + 40 છેદમાં કેટલી સંખ્યા છે? 1, 2, 3 અને 4. તો ભાગ્યા 4 કરીશું. સરવાળો કેટલો થશે? 4 ને 3 7 ને 2 9 ને 1 10, એટલે કે 100, બરાબર. અને ભાગ્યા 4 છે. ભાગીશું 100 ને તો કેટલા આવે? 1 મિનિટ, 25 આવશે જવાબ મારો. તો સરેરાશ કેટલી મળી? સરેરાશ મને મળી 25, એટલે કે 25 મળી. 4 સંખ્યાઓની સરેરાશ મળી મને 25, બરાબર. તો આ હતી એકદમ સિમ્પલ બેઝિક ડેફિનેશન, વ્યાખ્યા કે પછી સમજ, બરાબર, કે સરેરાશ છે શું, એવરેજ છે શું, તેની સમજ હતી. હવે જોઈએ સરેરાશના પાયાના અમુક નિયમો જોવાના છે, બરાબર. આને તમે મેથડ્સ પણ ગણી શકો છો, જે ગણો તે. દાખલા કેવી રીતે સોલ્વ કરવાના છે એમાં પણ 2 થી 3 મેથડ કહીશ, બરાબર છે. આપણે જે સમજમાં કરી, બરાબર, જે સમજણમાં જે મેથડ શીખ્યા, જે સૂત્ર શીખ્યા તે સૌથી બેઝિક છે, બરાબર છે. આ શું કેવું છે? બેઝિક છે સૌથી. આ તો બાલવાડીના છોકરાને પણ ખ્યાલ જ હોય, બરાબર, પણ આ પણ ખબર હોવી જરૂરી છે. સરેરાશ તેના નિયમોમાં પહેલો છે કુલ સરવાળો શોધવો, એટલે કે ફાઇન્ડિંગ અ ટોટલ સમ. સરેરાશમાં
કોઈ પૂછે ને કે સૌથી વધારે મહત્વનું શું છે, સૌથી વધારે મહત્વની વસ્તુ શું છે, તો જવાબ શું આવશે તમારો? સમ, એટલે કે સરવાળો. 3 કમ્પોનન્ટ છે સરેરાશના. કયા કયા? એવરેજ, બરાબર. શું થાય? કુલ અવલોકનો નો સરવાળો, કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. 3 કમ્પોનન્ટ છે. પહેલું છે સરવાળો, બીજું છે કુલ અવલોકન અને ત્રીજું છે સરેરાશ. આ ત્રણમાં સૌથી વધારે મહત્વની વસ્તુ છે તે છે સરવાળો. શું છે? સરવાળો સૌથી વધારે મહત્વ. એવરેજ સૌથી વધારે મહત્વની નથી કે પછી અવલોકન પણ વધારે મહત્વના નથી. સૌથી વધારે મહત્વની વસ્તુ છે સરવાળો. બરાબર. કેમ એવું કહું છું? તો જ્યારે પણ કોઈ પણ દાખલો પૂછાશે કે પછી કોઈ પણ પ્રશ્ન હશે, કોઈ પણ ચેન્જ થાય છે, બરાબર, તો ચેન્જ શેનાથી થશે? ચેન્જ થશે સૌથી પહેલાં સરવાળામાં. અને એ સરવાળાથી જ આપણને ખ્યાલ આવશે, આપણે જવાબ કે પછી ફરક ખબર પડશે કે ચેન્જ કેટલો છે, જે ચેન્જ થયો છે એ કેટલો છે, કેટલી અમાઉન્ટમાં ચેન્જ થયો છે, કંઈ વધારો થયો છે તો કેટલો થયો છે, કંઈ ઘટાડો થયો છે તો કેટલો થયો છે. બરાબર છે. જવાબમાં આપણે એ વધારો ઘટાડો શોધવાનો હોય છે, બરાબર. જે ઉમેરાયું તે શોધવાનું હોય છે અને જે બાદ થયું તે શોધવાનું હોય. આટલી વસ્તુ મુખ્ય છે. તો એ ઉમેરાય છે, શેમાં ઉમેરાશે? સરવાળામાં ઉમેરાશે. બાદ થશે તો શેમાંથી બાદ થશે? સરવાળામાંથી જ બાદ થશે. બરાબર. તો સૌથી વધારે મહત્વની વસ્તુ શું છે? સરવાળો છે. જો તમને સરેરાશ અને સંખ્યાઓની સંખ્યા ખબર હોય તો આપણે કુલ સરવાળો મેળવી શકીએ છીએ. બરાબર. જેમ કે કુલ સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. બરાબર. જેમ કે અહીંયા આપણે શું લીધું હતું? 10, 20, 30, 40. બરાબર. એનાથી સંખ્યા શોધી હતી 10, 20, 30 અને 40. આ સંખ્યાઓની શું શોધી હતી આપણે? એવરેજ શોધી હતી હમણાં જ. કેટલી આવી હતી? 25 આવી હતી. બરાબર. મારે સરવાળો શોધવો છે તો શું કરીશું? સરવાળો જો મારે શોધવો હોય તો શું કરીશું? એવરેજ જો મારા પાસે છે ને તો મને શું જોઈએ? કુલ સંખ્યા જોઈએ. કુલ સંખ્યા કેટલી છે? 1, 2, 3 અને 4 છે. બરાબર. તો આના ગુણ્યા શું કરીશું? 4 કરી દઈશ. અહીંયા છે ગુણાકાર. આ શું છે? ગુણાકાર છે. બરાબર. તો આનાથી મને શું મળશે? 25 ચોક 100. આ 100 શું છે? 100 છે સરવાળો. બરાબર. સંખ્યાનો છે સરવાળો. આગળ જોઈએ નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું કહે છે? સરેરાશ હંમેશા વચ્ચેની કિંમત હોય છે. સરેરાશ શું હોય છે? વચ્ચેની કિંમત હોય છે. 2, 5, 7, 8 અને 5. બરાબર. 2, 5, 7, 8 ચાર સંખ્યા રાખીએ. 8 ને 2 10 અને 7 ને 5 12. એટલે કે ટોટલ કેટલા થયા? 22 થયા. 3 જ સંખ્યા રાખીએ. ચલો આ 2 ને કાઢી નાખીએ. બરાબર. તો કેટલા થશે? 3 સંખ્યા 8 ને 7 15 ને 5 20. 20 ભાગ્યા 3. 20 ભાગ્યા 3 કેટલા આવશે? તો 20 ભાગ્યા 3 આવશે
6.1 6.333 બરાબર. આગળ જય રાખશે. સંખ્યા કઈ કઈ હતી? 5, 7, 8. સૌથી મોટી સંખ્યા 5, સૌથી નાની સંખ્યા 8. એવરેજ કઈ આવી? 6.33. એ ક્યાં આવશે? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની વચ્ચે આવશે. તો હંમેશા એવરેજ કઈ હશે? સરેરાશ કઈ હશે? તો કે વચ્ચેની કિંમત હશે કોઈ પણ એક. બરાબર, એક્ઝેક્ટ વચ્ચેની કિંમત હશે. સરેરાશ ક્યારે સૌથી નાની સંખ્યાથી અને સૌથી મોટી સંખ્યાથી મોટી ન હોઈ શકે. તે હંમેશા બંનેની વચ્ચેની જ કિંમત હોવાની છે. આગળ સમાન તફાવતવાળી સંખ્યાઓની સરેરાશ કેવી? તો કે સમાન તફાવતવાળી એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે 2, 4, 6, 8. આ સંખ્યાઓમાં તફાવત કેટલો છે? તો તફાવત છે 2નો. બરાબર છે. બધા વચ્ચે પણ બધી સંખ્યા વચ્ચે 2નો સરખો જ તફાવત છે. 4, 8, 12, 16, 20, 24. કેટલો છે તફાવત? તફાવત છે 4નો. બધા વચ્ચે 4નો તફાવત છે. બરાબર, આ જ આપણો રૂલ છે. રૂલ નંબર 3. જ્યારે સંખ્યા વચ્ચેનો તફાવત સમાન હોય છે ત્યારે સરેરાશ શોધવાની શોર્ટકટ ટ્રીક છે. એ કઈ છે? તો કે સરેરાશ બરાબર. ઓકે, બરાબર નથી લખાયું, આ ફરી લખી દઈએ. આ જેને ના ખબર પડી હોય, અહીંયા લખેલું છે પ્રથમ સંખ્યા પ્લસ અંતિમ સંખ્યા ભાગ્યા 2. બરાબર, પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા અને ભાગ્યા 2. અહીંયા 4 સંખ્યા આપી છે 2, 4, 6 અને 8. 4 સંખ્યા આપી છે. શું કીધું તું શોર્ટકટ? તો પ્રથમ સંખ્યા વત્તા અંતિમ સંખ્યા એટલે કે છેલ્લી સંખ્યા. પ્રથમ સંખ્યા અને અંતિમ સંખ્યાનો સરવાળો અને એના ભાગ્યા આવશે 2. પ્રથમ સંખ્યા કઈ છે? 2 છે તો 2. અંતિમ કઈ છે? 8 છે પ્લસ 8 અને ભાગ્યા 2. 8 ને 2 10 ભાગ્યા 2 એટલે કે 5. આનાથી મારો જવાબ શું આવ્યો? 5 આવ્યો. હવે ટ્રેડિશનલ મેથડથી કરી જોઈએ, જે આપણે સરવાળો કરીએ છીએ તે 2, 4, 6 અને 8 ભાગ્યા કેટલા છે? 4 સંખ્યા છે એટલે છેદમાં આવશે 4. 4 અવલોકનો છે, 4 સંખ્યા છે, છેદમાં આવશે 4. સરવાળો 6 ને 4 કેટલા થશે? 10. 8 ને 4 કેટલા? 8 ને 2 કેટલા થશે? 10 અને 10 ને 10 થાય 20 ભાગ્યા 4. જવાબ કેટલો આવશે મારો? 5. સેમ જ છે. બરાબર. બીજું ઉદાહરણ અહીંયાથી સમજીએ. આમાં પણ શું છે? તફાવત સરખો છે. કેટલો છે? 4, 4નો તફાવત છે. બરાબર, બધા વચ્ચે 4નો તફાવત છે. શું કરવાનું? સૌથી નાની સંખ્યા લેવાની. સૌથી મોટી સંખ્યા લેવાની. સૌથી મોટી સંખ્યા લીધી, ભાગ્યા શું કરવાનું છે? 2. સરવાળો કેટલો થશે? સરવાળો થશે 28નો ભાગ્યા 2 એટલે કે 14 જવાબ આવશે. ચેક કરવું હોય તો ચેક પણ કરી લઈએ આપણે. શું છે? 4 વત્તા 8 વત્તા 12 વત્તા 16 વત્તા 20 વત્તા 24. કુલ કેટલા અવલોકન થયા? 1, 2, 3, 4, 5 અને 6 થયા. ભાગ્યા કેટલા આવશે? 6 આવશે. હવે બધાનો સરવાળો કરીશું તો 8 અને 12 20 થયા. 4 અને 16 કેટલા થયા? 20 થયા. 20 ને 20 40. 40 ને 20 60. 60 ને 20 80 ને 4 84. કેટલા આવશે? 84 ભાગ્યા 6. 6 ભાગ્યા 84 કરું તો 14 છંગ કેટલા થાય? 84 થાય. જવાબ કેટલો આવ્યો? સેમ આવી ગયો, 14 અને 14. ક્યારે આ વસ્તુ ક્યારે લાગુ પડે? જ્યારે તફાવત સરખો હોય ત્યારે. શું છે? તફાવત જ્યારે સમાન હોય ત્યારે.
બરાબર. જે આપેલી સંખ્યાઓ છે તેના વચ્ચે તફાવત ડિફરન્સ તે લોકોનો સેમ હોય દરેક સંખ્યાઓનો, તો આપણે આ વસ્તુ લાગુ કરીએ છીએ. બરાબર. પછી એક સંખ્યા એક સરખી અસરનો નિયમ કયો? તો કે એક સરખી અસરનો નિયમ. એક સરખી અસરનો નિયમ એટલે કે જો દરેક સંખ્યામાં એક્સ ઉમેરવામાં આવે, એક્સ એટલે કે કોઈ પણ એક સંખ્યા છે, કશું કોઈ પણ વસ્તુ ઉમેરવામાં આવે તો તેની સરેરાશમાં પણ કેટલો વધારો થશે? જે ઉમેરો થયો છે તેનો વધારો થશે. દરેક સંખ્યામાંથી એક્સ વડે ગુણવામાં આવે તો દરેક નવી સંખ્યા પણ એક્સ ગણી થશે. કોઈ પણ સંખ્યામાં એક્સનો ઘટાડો કરવામાં આવે, એક્સનો ઘટાડો કરવામાં આવે તો શું થશે? સરેરાશ એક્સ ઘટી જશે, એક્સ ઘટી જશે. એક્સ વડે ભાગવામાં આવે, એક્સ વડે ભાગવામાં આવે તો શું થાય? એક્સ સરેરાશ પણ કેટલી થઈ જાય? એક્સ વડે ભગાઈ જાય. સરેરાશ એક્સમાં ભાગની થાય. બરાબર. જેમ કે એક ઉદાહરણ લઉં એટલે તમને સારી રીતે ખ્યાલ આવે. 5 સંખ્યાઓ છે. શું છે? 5 સંખ્યા અને તેમની સરેરાશ છે 40. 5 સંખ્યાની સરેરાશ કેટલી છે? 40 છે. દરેક સંખ્યામાં હું 5 ઉમેરું છું. 5નો વધારો કરું છું. બરાબર છે. અથવા 5 ઉમેરું છું તો સરેરાશમાં કેટલો વધારો થાય? શું કર્યું છે? પહેલા સમજીએ. 5 સંખ્યાઓ છે, એવરેજ કેટલી છે? 40 છે. ઉમેરો કેટલાનો થયો? 5નો થયો. 5નો ઉમેરો થયો શેમાં? દરેક સંખ્યામાં. દરેક સંખ્યા એક સરખો છે ઉમેરો, દરેક સંખ્યામાં 5નો ઉમેરો છે. અને આ નિયમ પ્રમાણે શું થાય છે કે જે ઉમેરો થાય, જે ફેરફાર સંખ્યાઓ સાથે થાય એ જ ફેરફાર સરેરાશમાં થાય. તો મારો સરેરાશ પણ શું થશે? 5 વધી જશે એટલે કે 45 થઈ જશે. 40 અને વત્તા 5 એટલે કે 45 થશે મારી સંખ્યા. બરાબર. હવે અહીંયા જે મેં 5 ઉમેર્યા એની જગ્યાએ ગુણ્યા 2 કર્યા હોત, એટલે કે 2 વડે ગુણી નાખ્યું હોત દરેક સંખ્યાને, તો સરેરાશ શું થતી? તો સરેરાશ પણ 40 ગુણ્યા 2 થઈ જતી એટલે કે 80 થઈ જતી. આગળ જોઈએ. છેલ્લો નિયમ છે સરેરાશ એટલે કે ડેવિએશન. બરાબર. એક વૈદિક ગણતરીની રીત છે. સૌથી વધારે આપણે આ જ યુઝ કરીશું અને સૌથી સરળ પણ રહેશે. બરાબર છે. જવાબ મેળવવામાં ગણતરી ઓછી કરવી પડશે અને સૌથી સરળતાથી આન્સર આપણે મેળવી શકીશું, ઝડપથી પણ. સમય તમારો સૌથી વધારે ડેવિએશનમાં બચશે. તો ડેવિએશન એટલે શું? તો સરેરાશ એ બધી સંખ્યાઓના સમાન લેવલ પર લાવવી. બરાબર છે. સરેરાશ શું છે? બધી સંખ્યાઓને સમાન લેવલ પર લાવવી એ જ છે. અહીંયા 2, 4, 6, 8 4 સંખ્યાઓ હતી. બરાબર. કેટલી હતી? 4 સંખ્યાઓ હતી. આની સરેરાશ આપણે શોધી હતી. કેટલી આવી હતી? શું કરતા હતા? તફાવત સેમ છે એટલે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાને ભાગ્યા 2 એટલે કે 5 આવી મારી. 5 શું આવી? એવરેજ આવી. તો મેં શું કર્યું? એવરેજ એટલે કે આ 2 છે ને એને 3 આપી દીધા. શું બની ગયું? 5 બની ગયા. આના પાસે 3 વધારે હતા, 3 શું કર્યા? પાછા લઈ લીધા, એ પણ 5 બની ગયું. આમાં 1ની જરૂર હતી, આના પાસે 1 વધારે હતો
તો મેં બધાને એક સમાન સંખ્યાએ એક સમાન લેવલ પર લાવી દીધા. બરાબર, શું કર્યું? એક સમાન લેવલ પર લાવી દીધા. 2 કપ છે, આ રીતે 2 કપ છે. બરાબર, અહીં સુધીનું પાણી ભરેલું છે. આમાં બીજો કપ, એમાં આટલું જ છે પાણી. આ જે ઉપરનું પાણી છે આટલું વધારાનું, એને હું આ કપમાં નાખી દઉં તો આ પણ આટલે આવી જશે. આટલે આવી જશે. અને આમાં આ ઉપરનું લેવલ શું થઈ જશે? ખાલી થઈ જશે. તો બંને કપ કેવા થઈ જશે? એક સમાન, આ રીતે. તો આપણે શું કર્યું? બંનેમાં પાણી સરખું કર્યું. શું કર્યું? પાણી સરખું કર્યું. આને જ આપણે શું કહીએ છીએ? એવરેજ, એટલે કે સરેરાશ. સરખું કરી દેવાનું બધાને. જે સંખ્યા કરતાં વધુ છે, જે સરેરાશ કરતાં વધુ છે તે પ્લસ અને ઓછી છે તે માઇનસ ગણાય છે. અંતે આ બધું લેવલ કેવું થવું જોઈએ? તો કે 0 થઈ જવું જોઈએ. અહીંયા શું કર્યું? ઓછું હતું, 3 આપ્યા અને શું કર્યું? 5 કરી દીધું, 5 થઈ ગયું. પછી આમાં પણ એ જ રીતે કર્યું. બરાબર, હવે આ મેથડ આપણને કામ ક્યાં લાગે છે એ વસ્તુ માટે જોઈએ. તો જેમ કે એક ઉદાહરણ હું અહીંયા લખું, 48, 52, 55, 45 ની સરેરાશ શોધવાની છે. સરેરાશ શોધો. બરાબર, તો આપણે બધાનો સરવાળો કરીને ભાગ્યા 4 કરવાની બેસીએ. શું કરીશું? એક ધારી લઈશું. શું કરવાનું છે? કોઈ એક સંખ્યા ધારી લઈશું. જેમ કે મને અહીંયા 50 રાઉન્ડ ફિગર છે. બરાબર, તો હું ધારું છું 50. ધારો કે એવરેજ એટલે કે મારી જે સરેરાશ છે તે કેટલી છે? 50 છે. હવે શું જોવાનું છે કે 50ને મારે સરખાવવાની છે. કોની સાથે? આપેલી બધી સંખ્યાઓ સાથે. 48, 52, 55 અને 45. મેઇન સંખ્યા કઈ છે? 50 છે. શું છે? 2 ઓછી છે તો -2 લખીશ. અહીંયા 2 વધારે છે, +2. આમાં +5 છે. કેમ? તો કે 5 વધારે છે. અહીંયા કેટલું છે? 5 ઓછા છે તો -5. હવે સરવાળો શેનો કરવાનો છે? આ બધાનો. બરાબર, આ જે ડેવિએશન શોધ્યું આપણે, જે ડિફરન્સ શોધ્યો, તફાવત શોધ્યો, તેનો સરવાળો કરવાનો છે. -2, +2, +5 અને -5 ભાગાકારમાં કેટલા આવશે? ભાગાકારમાં જેટલી સંખ્યા છે એટલા જ આવશે, જેટલા અવલોકન છે તેટલા આવશે, એટલે કે 4 આવશે. -2 +2 જતા રહેશે, +5 અને -5 જતા રહેશે. બરાબર, તો અહીંયા ઉપર આવે છે 0, 0/4, એટલે આપણું કોઈ પણ ચેન્જ નહીં આવે. આપણી એકચ્યુઅલ સરેરાશ શું મળી? તો 50 મળી. હવે કોઈએ એમ માનો કે કોઈએ 52 લીધી હતી. બરાબર છે, સંખ્યા કઈ કઈ છે? 48 છે, 52 છે, 55 છે અને 45 છે. કોઈ પણ સંખ્યા તમે માની શકો છો. બરાબર, પણ શરત એ છે કે એવી સંખ્યા રાખો જેથી તમારે સરવાળા બાદબાકી કરવું સહેલું રહે. મેં 50 એટલા માટે માની, 50માંથી 48 કાઢવા મારા માટે સહેલા હતા, 52ને સરખામણી કરવી મારી સહેલી હતી. બરાબર છે, એટલા માટે. કોઈએ 52 લીધી હોય, બરાબર, તો કેટલો વધારે છે 48માં? તો સૌથી પહેલાં 4 ઓછા છે એટલે -4. 52 એટલે કે 0. પછી 55 છે એટલે કે +3 છે. અને અહીંયા કેટલા છે? 45 એટલે કે 5 ને 2 7, પણ માઇનસ છે કેમ કે ઓછા છે. ભાગ્યા કેટલા આવશે? 4 આવશે. બરાબર, હવે -4 અને -7 એટલે કે -11. -11 + 3, તો -11 + 3 કેટલા થાય? -8 થાય.
-8/4 એટલે કે કેટલા આવશે? -2 જવાબ આવશે. -2 શેમાંથી કરવાના? જે આપણે સંખ્યા ધારી હતી એમાંથી -2 કરવાના, એટલે આપણે આવશે આપણી એકચ્યુઅલ એવરેજ, એકચ્યુઅલ સરેરાશ. બરાબર? તો આ રીતો હતી. હવે એક દાખલો લઉં છું, બરાબર, જેની મદદથી આપણે એક જ દાખલામાં, એક જમાં તમામ વસ્તુઓ, તમામ કોન્સેપ્ટો, જે પણ આપણે નિયમો શીખ્યા, બરાબર, એ બધા અપ્લાય કરી દઈશું એક જ દાખલામાં. બરાબર? તો સૌથી પહેલાં દાખલાની રકમ લખી લઉં. એવરેજ એટલે કે સરેરાશ વજન, 62 છોકરાઓનું, 62 સરેરાશ વજન 54 કિલો છે. કેટલું છે? 54 કિલો છે. બરાબર? પરંતુ જ્યારે તેમના શિક્ષકનું વજન ઉમેરવામાં આવે ત્યારે ચલો 54 kg, બરાબર, ઉમેરવામાં આવે ત્યારે 3 કિલો સરેરાશ વધી જાય છે. તો શિક્ષકનું વજન શોધો. શું શોધવાનું છે? શિક્ષકનું વજન શોધવાનું છે. આપણને શું આપ્યું છે? આપણને એવરેજ આપી છે. એવરેજમાં બદલાવ કીધો છે અને આપણે જે બદલાવ થયો, બરાબર, તે શેના કારણે થયો, કેટલાના કારણે થયો તે શોધવાનું છે. સૌથી પહેલાં આપણે જે બેઝિક મેથડ છે આપણી તે જોઈએ. કઈ? સરવાળાવાળી. બરાબર? સરવાળાવાળી મેથડ. તો સરવાળો કરવા માટે 62 છોકરાઓ છે. છોકરા કેટલા છે? 62, 62 છે. અને તેમની સરેરાશ કેટલી છે? સરેરાશ છે 54 કિલો. બરાબર છે? 54 કિલો તેમની સરેરાશ છે. એટલે કે 54 ને મારે 62 વાર ઉમેરવાના. તો હું 62 ગુણ્યા 54 કરીશ તો જવાબ મને મળી જશે. બરાબર? 62 ગુણ્યા 54 કેવી રીતે કરવાનું છે તે પણ આપણે કીધેલું છે. 62 પંચા કેટલા થશે? તો 62 પંચા થશે 310, એટલે કે 3100 આવે. 62 ગુણ્યા 50 અને 62 ગુણ્યા 4 તો 6 ચોક 24, એટલે કે 240 અને 240. બરાબર? અને 4 દુ 8, એટલે કે 248 આવશે. કેટલી આવશે? 248. તો જવાબ શું આવશે? 3348. આ જ રીતે પ્રેક્ટિસ કરજો. હજી હું ડિટેલમાં કરું છું કેલ્ક્યુલેશન. બરાબર? જેથી તમને ખ્યાલ આવે, પ્રેક્ટિસ ના થઈ રહી હોય તો. પછી બીજું શું કીધું છે? શિક્ષકનું વજન ઉમેરવાનું છે. કોનું વજન ઉમેરવાનું છે? શિક્ષકનું વજન ઉમેરવાનું છે આપણે. બરાબર? એક મિનિટ. તો જ્યારે શિક્ષકનું વજન ઉમેરવામાં આવશે તો ટોટલ સંખ્યા કેટલી થઈ જશે? તો એ થશે મારી 63. કેટલી થશે? 63 થઈ જશે. થોડું નીચે લખું. 63 થશે. +1 થયું. અને સરેરાશમાં શું ફરક પડે છે? તો 3 જેટલી સરેરાશ વધી જાય છે. એટલે કે અહીંયા થશે 54 ને 3 57 કિલો. હવે
આનો સરવાળો કેટલો થશે? તો 63 ગુણ્યા કેટલા થાય? 63 ગુણ્યા 57. બરાબર. 63 ગુણ્યા 57નો ગુણાકાર કરવાનો છે. કેવી રીતે કરીશું? તો આ તો એનાથી પણ વધારે સરળ છે ઉપરના કરતાં પણ. કેમ? તો 60 + 3 અને 60 - 3. આ શું છે? x - y² બરાબર. તો x કેટલું છે? 60 છે. 60નો સ્ક્વેર કેટલો થાય? 3600 થાય. અને y કેટલો છે? 9. 9નો સ્ક્વેર કેટલો? સોરી 3. 3નો સ્ક્વેર કેટલો થાય? 9. એટલે કે -9. કેટલા આવશે મારા? 3591. શું આવશે? 3591. આ જે ફરક પડ્યો, જે ડિફરન્સ આવ્યો સરવાળામાં, તે કોના લીધે આવ્યો? જે એડ થયું હતું તેના લીધે. બરાબર. તો શું સિમ્પલ બાદબાકી કરવાની છે મારે? બાદબાકી કરવાનું પણ કીધેલું હતું. આને હું પહેલાં 3400 સુધી લઈ જાઉં તો 52 મારે એડ કરવા પડશે. 52 મેં એડ કરી દીધા. બરાબર. પછી કેટલા છે? 3400થી 3600 જતો રહીશું એટલે કે 200. કેટલા? 200. એટલે કે 252 થયા. 252. એમાંથી બાદ કેટલા કરવાના છે મારે? તો 3600 સુધી નથી જવાનું. 9 છે, 9 ઓછા છે એમાંથી, તો 9 ઓછા કરી દઈશ. તો કેટલા થશે? 243 આવશે. ડિફરન્સ કેટલો આવ્યો? 243. તો શિક્ષકનું વજન મને કેટલું મળ્યું? 343 મળ્યું શિક્ષકનું વજન. બરાબર. 243 કિલો મળ્યું. તો આ હતી આપણી સૌથી જે બેઝિક મેથડ છે તે. બરાબર. પછી એક મિનિટ, કોપી પેસ્ટ, કોપી પેસ્ટ, પેસ્ટ, પેસ્ટ. ચલો હવે હું આને કાઢી નાખું અહીંયાથી અને જે આપણે એવરેજનું સૂત્ર છે, બરાબર, પારંપરિક સૂત્ર આપણું જે છે તે જોઈએ. એવરેજનું સૂત્ર શું થાય? એવરેજ બરાબર સરવાળો, સરવાળાના છેદમાં શું થાય? કુલ, એટલે કે n નંબર. બરાબર. તો સરવાળો શોધવા માટે પણ મારે શું કરવાનું છે? 62 × 54 આ સરવાળો થયો, ટોટલ સરવાળો. પ્લસ એડ કોણ થાય છે? શિક્ષક એડ થાય છે. તો શિક્ષક છેદમાં શું આવશે? તો છેદમાં ટોટલ આવશે. ટોટલ કેટલા છે? 62 અને પ્લસ એક ટીચર એટલે કે એક શિક્ષક એટલે કે 63. અને મારી સરેરાશ, સરેરાશ કઈ છે? તો સરેરાશ 63 લોકોની સરેરાશ એટલે કે 54 અને 3 એટલે કે 57. બરાબર. આનું હવે સાદું રૂપ આપીશું. કેવું થશે? 62 ગુણ્યા 54 વત્તા શિક્ષક, પછી 57 અને આ 63ને હું સામેની બાજુ લઈ જાઉં તો 63. બરાબર. આનાથી પણ શું મળશે મને? શિક્ષકની વેલ્યુ મળશે. આ ગુણાકાર આપણે હમણાં જ કર્યા હતા, તો ગુણાકાર અને બાદ કરીશું તો જવાબ કેટલો આવશે? 243 જ આવશે. તો આ થઈ મેથડ નંબર 2. મેથડ 2. આ કઈ હતી? મેથડ 1. આ પહેલી મેથડ હતી, આ બીજી મેથડ થઈ. બરાબર. હવે બીજી એક જોઈએ છે, મેથડ નંબર 3. આ મેથડ નંબર 3 છે આપણી એલિગેશનની. બરાબર. જે આપણે આગળ જતા ભણીશું. બરાબર. એલિગેશન એ મેથડનું જોઈ લઈએ આપણે. તો એમાં આપણે શું જોવાનું છે? સૌથી પહેલાં હાલમાં કેટલી છે? તો હાલ, બરાબર, અને બદલાવ, બે વસ્તુ મેં લખી. હાલની એવરેજ લખીશ પહેલાં. તો હાલની એવરેજ છે 54. હાલની એવરેજ કેટલી છે? 54 છે. બરાબર. ચેન્જ x લખું છું. બરાબર. કેમ કે કેટલું વધ્યું કેટલું ઘટ્યું એ મને ખબર નથી. અને અહીંયા હું લખું છું જે ટોટલ એવરેજ ચેન્જ થઈ તે. એ કેટલી છે? 57 છે. બરાબર.
કેટલા આવશે? એક્સ ઓછા 57, એક્સ ઓછા 57 અને અહીંયા આવશે 57 ઓછા 54 એટલે કે 3. બરાબર. આ એક્સ ઓછા જે 57 છે, એક્સ ઓછા 57 છે એ, અને આ છે 3. આપણને આ શું મળ્યું? આ એક મળ્યો રેશિયો. બરાબર, રેશિયો મળ્યો આપણને. હાલનો રેશિયો ખબર છે? તો હા, શું છે? હાલમાં અત્યારે કેટલા હતા? 62, એટલે કે 62 હતા. એડ કેટલા થયા? તો શિક્ષક એટલે કે એક એડ થયો, એક શિક્ષક એડ થયો એટલે કે એક આવશે. આને આપણે રેશિયો છે તો કેવી રીતે લખીશું એ તમે જોઈ લો પહેલાં. બરાબર, જે લખવાનું છે તેને કેવી રીતે લખવાનું છે તે. તો એક્સ માઇનસ 57, એક્સ માઇનસ 57 છેદમાં રેશિયો છે એટલે હું છેદમાં પણ લખી શકું છું, તો 3 આવશે. બરાબર, 62 અને છેદમાં 1 ક્રોસ ગુણાકાર થશે. આ અહીંયા ગુણાકાર થશે અને આનો અહીંયા ગુણાકાર થશે. તો એક્સ માઇનસ 57 એક સાથે ગુણાકાર થશે તો એનું એ જ રહેશે. અને 62 ઇન્ટુ 3, એક્સ ઇઝ ઇક્વલ ટુ 62 ઇન્ટુ 3 અને આ 57 ક્યાં જશે? આ બાજુ જશે. તો 62 તારીખ કેટલા થાય? 186 થશે. બરાબર છે. કેટલા થશે? 186 પ્લસ 57. સરવાળો કેટલો થશે? 3, 4, 2, 243. આ હતી મેથડ નંબર 3. હવે જોઈએ જે મેં કીધી હતી ડેવિએશનવાળું. બરાબર છે, ડેવિએશનની જે મેથડ કીધી હતી એ જોઈ લઈએ. સૌથી મહત્ત્વની છે અને સોલ્વ પણ તમે એ જ મેથડથી કરવાનું પસંદ કરશો જો સારી રીતે સમજી લેશો તો. મેથડ નંબર 4. બરાબર, ડેવિએશન. ડેવિએશનમાં આપણે કેવી રીતે સમજવાનું છે એ સમજી લો અને કેવી રીતે આપણે ગણીએ છીએ તે. શું કીધું છે? 62 છોકરાઓ છે. છોકરા કેટલા છે? 62, 62. એવરેજ કેટલી આપી છે 62ની? 62ની એવરેજ આપી છે 54. બરાબર છે, 54 એવરેજ આપેલી છે. વધારો કેટલો થાય છે? 1નો વધારો થાય છે અને 63 થશે. 1નો વધારો થશે તો એવરેજમાં ચેન્જ છે તો આ છે. કેટલો ચેન્જ છે? 3 કિલોનો એટલે કે +3 થશે. કેટલા આવશે? 57 આવશે. કેટલા આવશે? 57 kg એટલે કે 57 કિલો. હવે 57 થયા. બરાબર, આમાં આપણે એક વસ્તુ એઝ્યુમ કરતા હોઈએ છીએ, એટલે કે ધારતા હોઈએ છીએ, ધારણામાં એઝમ્પશનમાં રાખીએ છીએ. શું? તો કે એવરેજ જે છે, સરેરાશ જે છે, સરેરાશ જે છે એ કેટલી રહે? પહેલાં જે હતી એ. બરાબર, એટલે કે 54ની 54. નવો એડ થશે એની પાસે 54 તો છે જ. જે વધઘટ છે એ પછીથી સેટ કરીશું. બરાબર, જેમ કે 10 છોકરાઓ છે. બરાબર, અને 10 છોકરાઓને પાસે છે 2 ચોકલેટ. બધા પાસે 2 ચોકલેટ છે. એવરેજ કેટલી છે? 2ની. 10 છોકરાઓ પાસે 2 ચોકલેટ છે. 11મો છોકરો આવે છે અને જ્યારે 11મો છોકરો આવે છે ને ત્યારે આપણે એવું માનીએ છીએ એના પાસે પણ 2 ચોકલેટ તો છે જ. બરાબર, હવે એના પાસે જેટલી ચોકલેટ છે એ જ્યારે વધારો ઘટાડો આવશે ને એમાં જોઈશું. બરાબર, જેમ કે કુલ ચોકલેટમાં 3 થઈ ગઈ. ક્યારે? જ્યારે 11મો છોકરો આવ્યો ત્યારે. કુલ ચોકલેટો કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. તો વધી કેટલી? 1 વધી. 3 ઓછા 2 એટલે કે 1 વધી. બરાબર, એ જે 1 વધી કેટલા લોકો પાસે વધી? કેટલા છોકરા થઈ ગયા હતા? 11 થઈ ગયા હતા. તો 11 છોકરાઓ પાસે વધી. તો 1 ગુણ્યા 11 એટલે કે 11 ચોકલેટ. બરાબર, કેટલી ચોકલેટો? 11 ચોકલેટો. એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. શું છે?
કે 54 માની લઈએ છીએ કે શિક્ષકનું વજન 54 તો છે જ. વધારો કેટલાનો થયો? 3નો. વધારો કેટલો છે? 3નો વધારો છે. તો 3 અને કેટલા પર? કેટલા લોકોમાં? 63 લોકોમાં. 63 લેવાનું, બરાબર છે? 63 લોકો, કેમ કે શિક્ષક પણ હવે અંદર ઇન્ક્લુડ થઈ ગયો છે 57માં, એટલા માટે 63. તો કેટલા આવશે ગુણાકારમાં? તો ગુણાકારમાં આવશે 63 તારી એટલે કે 6 તારી 18, 189, બરાબર? 189. બીજા 189 તો શું છે? જે ચેન્જ થયો તે છે, બરાબર? પણ શિક્ષક પાસે ઓલરેડી પોતાનું વજન પણ હતું ને. કેટલું હતું? 54 હતું. તો પ્લસ 189. જવાબ કેટલો આવશે? 3, 4 અને 2, 243, બરાબર? જો ના ખબર પડી હોય, બીજું એક ઉદાહરણ લઈએ, બરાબર, જેથી થોડું વધારે ખ્યાલ આવે, બરાબર? ડેવિએશન મેથડ. એકવાર તમે આ સમજી ગયા તો આખું સરેરાશ ચેપ્ટર તમારું ઘણું સરળતાથી નીકળી જશે, બરાબર છે? અને કોઈ તકલીફ આવે નહીં. 10 છોકરાઓ છે, ચલો 20 રાખીએ. કેટલા છે? 20 છોકરા છે. 20 શું લઈએ એક્ઝામ્પલમાં? 20 છોકરાઓની સરેરાશ ઉંમર 20 છોકરાઓની સરેરાશ ઉંમર છે 30 વર્ષ. કેટલી છે? 30 વર્ષ. આમાં મતલબ શું થયો? એનો મતલબ થયો કે આ રીતે જે 20 છોકરાઓ હશે, બરાબર, એમાં દરેકની ઉંમર 30, 30, 30, 30, 30, 30 છે, બરાબર? એ મતલબ થયો 20 છોકરાઓની સરેરાશ ઉંમર કેટલી છે? 30 વર્ષની છે. હવે કોઈ 2 નવા એડ થાય છે. કેટલા? 2 નવા છોકરા એડ થાય છે. નવા છોકરા ઉમેરાય છે. તો મારા ટોટલ અવલોકનો કેટલા થશે? 20 પ્લસ 2 બરાબર કેટલા આવશે? ટોટલ મારા 22 થશે, બરાબર? કેટલા થશે? 22 થશે. આ 2ની ઉંમર આપણે સ્વાભાવિકપણે 30 વર્ષ તો માની જ લેવાની હોય છે. કેટલી? 30 વર્ષ તો છે જ, એમ માની લઈએ છીએ, બરાબર? તો આ 30 તો સાઈડમાં રાખવાના જ. હવે હું એવું કહું કે આમાં આ જે નવા ઉમેરાયા, બરાબર, 2 છોકરાઓ શું થયા? ઉમેરાયા. એનાથી એવરેજમાં શું થશે? કાં તો વધારો થશે, કાં તો ઘટાડો થશે, બરાબર છે? કાં તો વધારો થશે, કાં તો ઘટાડો થશે. એ શેના કારણે થશે? આ 2 છોકરાઓની જે ઉંમર હશે તેના કારણે થશે. હાલમાં આપણે કેટલી માની છે? બંનેની ઉંમર 30 વર્ષ માની લીધી છે. મારે શું બીજા કશા સાથે કંઈ જ લેવા દેવા નથી. હાલમાં તો એ લોકોની પણ ઉંમર કેટલી છે? 30 વર્ષ જ છે, બરાબર? ઓકે. હવે હું એવું કહું છું કે 30 વર્ષમાં 2નો વધારો થાય છે, એમ માનીએ. કેટલાનો? 2નો વધારો થાય છે. તો 2નો વધારો કેટલો આવશે? 30 પ્લસ 2 એટલે કે 32 વર્ષ થશે. કેટલી થશે? 32 વર્ષ. વધારો કેટલાનો હતો? 2નો હતો. કેટલા પર થયો? 22 લોકો પર થયો વધારો. તો કેટલા થયા? 44. અને હતી કેટલી? 30 વર્ષની ઉંમર હતી એ લોકોની. તો 4 અને 7, બરાબર? એક છોકરાની ઉંમર પૂછી હોય, 2ની પૂછી હોય તો 74 થઈ ગઈ સરવાળો, બરાબર? પણ એકની પૂછી હોય તો 74 ભાગ્યા 2. કેટલા? 74 ભાગ્યા 2. તો 74 ભાગ્યા 2 કેટલા આવશે? 74 ભાગ્યા 2 આવશે 37, બરાબર? 37 વર્ષ આવશે. તો એકની ઉંમર કેટલી છે? 37 છે, બરાબર? આ રીતે આપણે જે એવરેજ છે ને એને તો સ્વાભાવિકપણે માની લઈએ છીએ કે ભાઈ આટલી એવરેજ છે. નાનું ઉદાહરણથી સમજીએ. 5 છોકરાઓ છે. કેટલા છે? 5 છોકરા છે.
અને દરેક પાસે 2 ચોકલેટ છે. કેટલી છે? 2 ચોકલેટ છે. 5 છોકરાઓ છે અને દરેક છોકરા પાસે 2 ચોકલેટ છે. નાનું ઉદાહરણ એટલા માટે લઉં છું, હું ડ્રો કરી શકું એટલા માટે. આ એક, આ બીજો, ત્રીજો, આ ચોથો અને આ છે પાંચમો. આની પાસે કેટલી છે? 2 ચોકલેટ છે. 2 ચોકલેટ આના પાસે છે, 2 આની પાસે છે, 2 આની પાસે છે, 2 આની પાસે છે અને 2 આની પાસે છે. બરાબર? આ રીતે ટોટલ દરેક પાસે 2 ચોકલેટો છે. સરવાળો મારે નથી કરવાનો, પણ આ તો ખાલી તમને કીધું. એટલે કે ટોટલ કેટલી ચોકલેટ થઈ? 10 ચોકલેટ થઈ. એની આપણે જરૂર નથી. 10 ચોકલેટ છે કે નહીં એની જરૂર નથી. ટોટલ કેટલી છે એની નથી જરૂર. 5 છોકરાઓ છે. બીજા એક છોકરો એડ થાય છે. એક છોકરો ચોકલેટ લાવે છે. બરાબર? એક છોકરો શું કરે છે? ચોકલેટ લાવે છે અને દરેક પાસે હવે 3 ચોકલેટ છે. કેટલી? 3 ચોકલેટ થઈ જાય છે. એટલે એવરેજમાં કેટલો વધારો થયો? 1નો વધારો થયો. બરાબર? આ છોકરા પાસે કેટલી છે? આની શું લેવાનું છે? આ છોકરા પાસે 2 ચોકલેટ છે. બરાબર? કેમ કે એવરેજ કેટલી છે? 2 છે. હવે જોઈશું 3 થઈ ગઈ તે. બરાબર? કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ તે. 3 થઈ ગઈ. કેટલા પાસે છોકરાઓ કેટલા હતા? 5 હતા. 1 એડ થયો એટલે કે 6 ગુણ્યા 3. સોરી, 6 ગુણ્યા 1. બરાબર? કેમ કે એક જ વધી છે. બરાબર? વધી કેટલી છે? 1 જ વધી છે. તેના માટે તો કેટલી આવશે? 6 આવશે પ્લસ 6. કેટલી થઈ? 8 થઈ. હવે અહીંયા નોર્મલીમાં ગણીએ તો એક છોકરો નવો એડ થયો હતો. આ 5 હતા અને બીજો એક અહીંયા એડ થયો. અહીંયા એક એડ થયો. આનાથી શું થયું? તો બધા પાસે 3 ચોકલેટ થઈ ગઈ. તો આ લોકો પાસે 2 છે, 1 વધી ગઈ. 2 છે, 1 વધી, 1 વધી, 1 વધી, 1 વધી ગઈ. બરાબર? આપણે જાણવાનું છે કે આના પાસે કેટલી હતી. આની પાસે ટોટલ ચોકલેટો કેટલી હતી? બધા પાસે ટોટલ 3 થઈ ગઈ. તો અહીંયા 1, 2, 3, 4, 5. આ વધી કેટલી? 5 વધી. બરાબર? અને બીજી આના પાસે કેટલી થઈ? એના પાસે પણ 3 થઈ ગઈ. કેમ કે બધા પાસે 3 થઈ ગઈ એને એડ કરીને. તો 5 + 3 એટલે કેટલી થઈ? 8 ચોકલેટ થઈ એની પાસે. હવે જો એમ કહીએ, એવું માનીએ કે 3ની જગ્યાએ બધા પાસે 1 ચોકલેટ થઈ ગઈ, તો પછી ગણતરીમાં આપણને પ્રોબ્લેમ પડશે. તો આપણે થોડુંક ચેન્જ કરી દઈએ કે આ જે 2 ચોકલેટો હતી, બરાબર, એને ચેન્જ કરી દઈએ. કોપી અને પેસ્ટ. બરાબર છે? હવે ઘટાડાનું પણ આપણે જોઈ લઈએ. ત્રણ જણા છે. કેટલા છે? 3. આ એક, આ એક અને આ એક. આ 3 જણા થયા. દરેક પાસે 4 બુક છે. 4 ચોપડી છે. બરાબર છે? 4 શું છે? બુક છે. બુક્સ, ચોપડી. એક નવો ભાઈ એડ થાય છે. કોણ? એક નવો એડ થાય છે. અને જે દરેક પાસે 4 બુક્સ હતી ને, તે કેટલી થઈ જાય છે? તે 3 થઈ જાય છે. હવે દરેક પાસે કેટલી બુક્સ છે? 3 બુક્સ છે. બરાબર? આપણી મેથડ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તો આના પાસે પણ એમ માનીએ છીએ કે આની પાસે 4 બુક્સ તો છે જ. બરાબર? હવે ચેક કરીશું શું કે એવરેજમાં શું ચેન્જ થયો તે. તો 4 હતી,
3 થઈ ગઈ, એટલે કે 1નો ફરક પડ્યો. કેટલાનો ફરક પડ્યો? 1નો. કેટલા પર? તો 3 લોકો હતા, 1 એડ થયો એટલે કે ટોટલ 4 લોકો પર ગુણ્યા 4 એટલે કે 4નો ફરક. કેટલાનો ફરક? 4નો ફરક. બરાબર. તો આના પાસે કેટલી બુક્સ હતી? એના પાસે બુક કેટલી હતી? ચોપડીઓ કેટલી હતી? અહીંયા કેટલા આવ્યા? 4. 4 આપણે શું કર્યું હતું? માની હતી. અને ફરક કેટલાનો આવ્યો છે? 1નો ફરક આવ્યો છે, એટલે ટોટલ ફરક કેટલો છે? 4નો છે. પણ 1 શું થાય છે? ઓછી થાય છે, એટલે કે માઇનસ લગાવવું પડશે આપણે. તો શું માઇનસ? કેમ? ઓછી થઈ એટલા માટે. ઓછી થઈ. શું? એવરેજ, એટલે કે સરેરાશ ઓછી થઈ. તો 4 આપણે જે માની હતી એમાંથી ઓછી કેટલી થઈ? 4. એના પાસે કેટલી બુક હતી? 0. એક જ ચોપડી જ નથી એના પાસે. બરાબર. આના પાસે શું હતું? ઠનઠન ગોપાલ હતો ભાઈ, 0 બુક હતી. તો એક આને આપી, એક આને આપી. એક બુક આને આપી અને એક બુક આને આપી. તો હવે આ લોકો પાસે કેટલી રહી? 3, 3, 3. અને આ 3 ભેગી થઈને કોના પાસે ગઈ? આના પાસે. એટલે કે એના પાસે પણ કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. બરાબર. એક સરખી થઈ ગઈ. આ હતો ઘટાડાનો કોન્સેપ્ટ. બરાબર. તો ડેવિએશન મેથડ તમને ખ્યાલ આવી ગઈ હશે તેમ હું માનું છું. હવે આપણે દાખલાઓ જોઈશું જે ડેવિએશનથી અને અલગ અલગ કઈ કઈ ટાઈપના એવરેજમાં તમને પૂછાય છે એ તમામ ટાઈપ્સ આપણે કવર કરીશું. કોન્સેપ્ટ આપણો આટલો જ હતો. બરાબર. કોન્સેપ્ટ અહીંયા સુધીનો હતો.